મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદ જોવા મળી રહ્યો છે. સયાજી હોસ્પિટલના 2 સેનેટરી ઇન્સ્પેક્ટર ખોવાયેલા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં જે શૌચાલય છે ત્યાં દુર્ગંધ મારી રહી છે અને કર્મચારીઓ જે છે એ જોવા સુદ્ધા તૈયાર નથી. સયાજી હોસ્પિટલ અવારનવાર તેની અસુવિધાઓના કારણે ચર્ચામાં રહે છે. તેમ છતાં પણ તંત્ર યોગ્ય દરકાર ન લેતું હોવાથી દર્દીઓ, તેમના સગાઓ તથા હોસ્પિટલમાં આવતા વ્યક્તિઓએ હેરાન થવું પડતું હોય છે. તેવામાં સયાજી હોસ્પિટલમાં ચાલી રહેલા શૌચાલયની સફાઈનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં હોસ્પિટલના વિવિધ વિભાગના શૌચાલયો ગંદકીથી ખદબદતા જોવા મળી રહ્યા છે. તેમ છતાં હોસ્પિટલના 2 સેનેટરી ઇન્સ્પેક્ટર તેમની ઓફિસમાંથી બહાર નીકળવાની દરકાર લેતા નથી તેવું ખુદ હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલમાં 3 વર્ષ માટે સુલભ શૌચાલય નામની કંપનીને હોસ્પિટલના વિવિધ વિભાગના 108 શૌચાલય સ્ટાફ સફાઈ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે ગત 30મી માર્ચે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો. ત્યારબાદ સયાજી હોસ્પિટલના શૌચાલયોની હાલત એકદમ ખસ્તા બની ગઈ છે. હાલમાં સરકાર દ્વારા સીધી કોન્ટ્રાક્ટની ભરતીથી 2 સેનેટરી ઇન્સ્પેક્ટર સયાજી હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે. સારવાર લેવા આવતા તેમજ ગામડાના વ્યક્તિઓને વેસ્ટર્ન ટોયલેટમાં જવું ખૂબ જ અઘરું પડતું હોય છે. તેમ છતાં પણ હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી દેશી ટોયલેટ કાઢીને રિનોવેશન બાદ વેસ્ટર્ન ટોયલેટ લગાવવામાં આવ્યા છે. જ્યારે શૌચાલયમાં લગાવેલ પાણીના નળ પણ લોકો કાઢી જતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામે છે. મહત્વની વાત તો એ છે કે હોસ્પિટલના 2 સેનેટરી ઇન્સ્પેક્ટર તેમની ઓફિસ અને આરએમઓની ઓફિસ તે સિવાય કશે જોવા મળતા નથી તેમ હોસ્પિટલના કર્મચારીઓએ જણાવ્યું હતું.